તો હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ. સવાર પડી ગઈ છે. આજ તો 10 વાગવા આવ્યા હા, લેટ ઉઠ્યા હા. ને સવાર પંકીશને તો ખેતરમાં જાય. પંકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ મની અને કાજલ 3 જણા ખેતરમાં જાય. મની ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કાજલ ગુડ મોર્નિંગ. તો ગાઈસ આ ખેતરમાં રવિવાર ભરવા જાય મેલડી માતાના મંદિરે આપણે. તો ચલો ગાઈસ આપણે બધાને ઘરે જે હા એને ગુડ મોર્નિંગ કહી દઈએ. તો ગાઈસ સામે પપ્પા તો જોવા હા સમાચાર. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આ સાઈડ સેતુરી અને અંશુરી ગુડ મોર્નિંગ. કેતા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું બનાવો એટલે ચોરી બટાકા દેતા એટલે કાલ પંદર તો બનાવ્યા લે. તમારે રોજ કાલ પમદાડા જ આવે છે. તો જ્યારે જોઈ લઈએ ત્યારે ખબર હોય તમે જ બોલવાનું બીજું કોઈ ના. ચોરી ખાવાની હોય ચોરી ખાવાની એ દિવસે તો બનવી જ જોઈએ. 2 દિન મહિના કોઈ બની જોઈએ 2 દિન. એવું તો થતું હોય શાકભાજી એટલે બનાવવાની હોય. અંશુ તો ગાઈસ ખુરશી કાઢીએ જૂની બેહી ગયા ભાઈ. એક કોફી વાફી બનાવે ને ચાલે ને? ચાલ હે માં કેટલા વાગે પહેલા જોઈ લો ખાલી 10 વાગવા આવ્યા ખાવાનો છે. ટાઈમ થઈ ગયો. તારે ખાવાનો ટાઈમ થઈ ગયો. ગાઈસ રજાના દિવસે ઊંઘી રહે તો યાર બોલ કરે. કે દસાઈ એવું નહીં ઊંઘી રહી. 12 વાગ્યા સુધી ઊંઘી રહું હું. આ તો હું ઉઠ્યો વહેલો વિડીયો તું કે હું ઉતારવાનું નહીં એટલે. જવાનું હા. નહીં કોઈ હેડો. હા હા પાર મૂકો. ઓ ગાઈસ તો ગાઈસ આપ તો જવાના છે આપણે રાજકોટ ફઈના ઘરે લગ્નમાં. ત્યાં દિનેશ આવી. તો રાતે તું આવવાનો ના? તું તો ઘેર રહે ના. આય વારી રાજપુરીને બહુ ગમે ગાઈસ. તમે નહીં લઈ જાઉં તો ગાઈસ હું હા ને પહેલાં અંશુ જેવડો હતો ને તાને મને ફઈ લઈ ગયો તો રહેવા. તો હું 1 થી 4 ઝોન ના 4 ઝોન તો બન્યો. પછી 4 થી ધોરણ અહીંયા આવ્યો વર્ષ. પછી 10 સુધી અહીંયા બન્યો. પછી 10 થી 11 12 પાછું ફઈના ઘરે નાહી ગયો હતો 11 12 બનવા. એટલે હું તો જ મોટો થયો. તો તને નહીં લઈ જવાનું મમ્મી જે તો અમને બધાને તો જ ફાવે. મને મૂકીને આવતા રહીએ. હવે અંશુને તો જ મૂકી દેવા મારા ફઈના ઘરે. પણ હવે મારા ફઈ એક જ મજા સીતાફઈ ગાય સીતાફઈને ઘરે રહેતો હું. સીતાફઈ નહીં હાલો હાલો એટલે આપો હાલો. ચમ થૂંક્યા ઓકે ઓકે પેલો વધમાં નાખી દો. જો આ ગાય યા ઉભો રે. કાયા થાય મમ્મી ખેતરમાં હી હવે ઘાસ વાળીને આવી હ ભાઈ પાડી રાખ્યું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગેડો નહીં આવતો વાટા આજે જ રાખવા જાય અમે ગેડાને મોકલવાનું ખાલી હા, હા. રાખવા જ જવાનું. હા તો ગાઈસ મમ્મી ઘાસનું પાડી રાખ્યું ભેંસો માટે. લીલી ચાર નહીં મળતી પણ અમે હવે તો ભેહો ચાલવાનું ચાલુ લઈ. ચોઈ ચાલુ થાય હવે ચોમાસું તો આવી ગયું હતા ત્યાં વરસાદ તો પડે હ. એ તો વરસાદ તો એ બંધ ચોમાહાનો પડે એટલે આપણે ખેતર સાફ કરી દઈએ નહીં કરવાનો. કરવાનો હલે પણ આમ કોળું કાઢે તાને તે આજે ના રાખ્યા જ રવિવાર તો બધા ઘેર હતા. તે હજી શું વહી ગયું 25 ને તો જેવો પણ હવે તો લગ્નમાં જવાનું અમારે કાના તો રાજપુરી જાનું આજે. તે તો હજી હા તો આજે હું થાકીને હોતે જાનું. એ હું થાક લાગે ખાલી આ પેલું દહીં વાર તો હોશ કરી નાખ્યો ખાલી આવે એટલા હોશ કરવાનું જઈએ ને કલાક જઈવાનું 2 દાડા રોજ એટલે રોજ થોડું કરીએ ને થઈ જાય બધું સાફ. દહીં વાળું તો બધું સરસ કરી ખાલી ઢગલી વાળવાની નથી આવો કરતો કાઢે 2-3 દાંત મારી તો ગાઈસ હવે ચોમાસું આવશે એટલે અમારા બધા ખેતરમાં ને પાણી તો આવતું નહીં એટલે ચોમાસામાં અમે વરસાદમાં ઝાડ નાખી દઈએ તો બેસવાનું એટલે ઝાડ ઉગી જાય. તો ચલો શેતા ચા લાવી દીધો ગાઈસ. अब तो कॉफी नहीं बनाई. તમારે પહેલા પેલું પીખી જજો. ગગા ગુડ મોર્નિંગ. હા ગગો એકદમ મસ્ત હા કે લડો નહીં નાખા બે ગોટલો હો નાખતો જ નહીં. અરે રોજ નહીં પગે લાગી કોઈ બીજું કામ કરે ભલે કોઈ ફોન દૂર પણ પહેલા દર્શન બર્શન કરી દે રોજ. હવે નહીં ભાઈ કપડાં પહેરીને દર્શન કરી ખાલી આ બે આજે તો જીતી જાય તો જીત જ રાખી જિંદગી બીજું કશું કરે જ નહીં. હું જીતી જાઉં બધું મારું બસ તાર ઉપર પડે છે બધું લઈ લેવું. કેવું બોલે છે તા પપ્પા હું બધું લઈ લઉં હું લઈ લીધું આયા જો હે ને મારો સામાન લાવી કે હિનાલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જીનલ તો હવા દેખાય તો એવું કરી જીના નાવા જતી કે ના યસ અંશુ પપ્પા મેથી
અને હું ગાઈસ ખેતરમાં જઈએ પંકીશને ચાલીને ગયા હતા મંદિરે દર્શન કરવા. તો એ કે અમે ખેતરમાં પહોંચી ગયા તો અમને લેવા આવો. તો અમે આ બે ઘેરાને હેરાન કરતા હતા ને ત્યાં લઈ લીધા. તો ચલો ખેતરમાં પહોંચીએ પંકીશ એમના જોડે. ગગલો તો જો હમતી ગયો જોયો છો ગગા તને બધા. તો મનીષાને દર્શન કરીને આવ્યા છો પંકીને. ચલો બે હેરાન કરતા એટલે લઈને જ આવો પર હંગાત. આમાં હાથ મોટો થાય જા ગગનપુર દેવો રીમ. જતો રહ્યો. ચલો ગાઈસ નીકળીએ ઘર સાઈડ હવે. એ કોટમ ચો જો હા બે જણા બારને કોણ ચંપલે લાયા નહીં. અહીંયા ભેહો ચારતા હતા મને પેલા. ગાઈસ આ ખેતર હતા ને હા ઠેઠ આમ આપણા આગળ એક ખેતર આવ્યું હા તો સુધી અમે બધા ભેંસો ચારવા આવતા હતા નાના હતા. હવે તો મમ્મી ને આવે ખેતરમાં જઈને હેડાવો લડ ઘરે બેટા જાનો. ઘેર જાનો. તો ગાઈસ આ તો જો વહેલા વહેલા ખા બેસી ગયા. ખાવાનો નાસ્તો કરાવો મમ્મી. આમાં ખાવાનું નતા ને બધે ખીચડી બનાવી હતા. આ તો ખીચડી બનાવી. ગાભણ દોહી તઈ બેસી ગયો. ભૂખ લાગે એટલે ખાઈ આમ રદ થઈ જાય. ગાઈસ આખો તો જો નાચ ચાલવાનું છે. અંશમાં નાચ ચાલુ ભાઈ. હા ઓછો પડીકો ખાતા હોય તો આ ગાય નાખો ને રોટલી નાખી ગાય ને આવી હાલે નાખી રોટલી નાખવાની હવે. નાખી દો. ઉભરે લેતા હું. ચાલો કેટલી ગાયો આવે ને 4-5 ગાયો આવી જાય આપણા ઘરે. ધોરી તો બે હવારમાં આવીને જઈ જઈ આવી જતી બે રોટી નાખી. તો ટાટા. તો ગાઈસ 1 વાગ્યો છે. નવો નંબર આવ્યો છે જમવાનો. જીનલ મોહ ન સેતા 3 જણ જમવા બેઠ્યા. બીજા બધા ખાઈ લીધું છે મમ્મી પપ્પા એમને. બસ હવે શાંતિ એકલા બાકી સાવનનો એકલો બાકી છે ને અમે ખાવા બેસી ગયા. તો આ તો શેતાને બાજરીનો રોટલો ચોરીને ખાવાની ઈચ્છા થઈ હતી. બાજરીનો રોટલા બનાવી દીધા મોડું છે અને કોટલી છે ને નાહીએ નહીં હજુ. આજ મેર જ ના પડ્યો મારે. જીનલ લાયક નહીં નાઈ જીનલ તો નાહી દી વહેલી ઓ બી જોઈ તો મારે મેર જ ના પડ્યો. મને જઈ પંકજ પહોંચ જ્યાં પછી રોધા વળગી આજે ઘરની સા નહીં લાગતી. ચા શું થયું? કાલ ફિગર સાંભળી ઉઘાડી રાખી હતી તે અંદર પેસું પડી હતું. અચ્છા તો ડબ બધું ધોઈ નાખજો આખી. આ ડોલકું તો ધોવાઈ ગયું કોઈ હા હા એમ રાતે જ ધોવાઈ ગયું. અમે નવી બનાવી હા 3 વાગ્યા છે અને આ સાઈડ જો મની રેડી છે તે સાતરો રેડી થઈ જઈ છે ભાઈ બધા. તૈયાર તો હું તૈયાર જ છું. ગાઈસ પંકી છે આવા ત્યાં પંકીને શર્ટ પહેરવાનો હા. એ પંકા રેડી થઈ જાવ ફટાફટ જઈએ. બહુ મોડું થઈ ગયું છે. પંકી છે કે ગાડી શર્ટ પહેરવાનું હજુ ગાડી સાફ કરવાની મોટી ગાડી સાફ કરી દઉં. પપ્પા ના પારા આવવાનું. પપ્પા કે મારા કપડાં ઇસ્ત્રી નહીં કરે ને તે. તો ગાઈસ પૂના 4 વાગ્યા છે અને હવે અમે બધા તૈયાર થઈને રાજપુર સાઈડ નીકળીએ છે. લાઈક રે લઈ જોતા ને ગાંડિયા બાંડિયા. ના તો ચલો ગાઈસ હું પાકીટ છે રહી ગયું તમારી પાસે માલે તો અંદર ને લઈને આવા તો એટલું અલી અંદર તો મૂકી દો. લાવી હાલ તો લાવી દીધ ખરી હાથમાં તો પાકીટ તારા. પાકીટ ભૂલી ગયા. હા તું લે પાકીટ હાથમાં તો તું મણી તારા. બહુ આગા નહીં જાય ગાઈસ. હજુ તો ગેટ જોડે જ છે આપણા ચોકડી રહી. અને યાદ આવી ગયું તે સારું થયું. પાહો ભૂલી જવા. તમને હસા કે ફાયદા આગળ જ છે અમે. ફાયદા એકદા રહેવા હતા વાં ગાતા હતા તાન લેવા આવ્યો તો કોણ એવું કરે હા સાહેબ પૂછ્યા કર મોકલી દે નહીં હસા કીધું હોય તો અમે આજે આવવાના જ હતા. એ ના આવ્યો તો આજે જ આવતો ને. હા આવ્યો હા
ખારી વાળી મંગાઈ મૂકી લેતો ચાય નાસ્તો કરો ઊંઘ આવી જઈએ અંશુબેન તો ચલો ગાઈસ હવે આ પહોંચ્યા થોડો આરામ બામ કરીએ લગન તો હામે હા મંડપે દેખાય નહીં અત્યારે જઈએ તો ચાનો ટાઈમ થઈ ગયો સર 5 વાગ્યા હા ગાડી તો બેસતા નહીં કોઈ પીતું જ નહીં બપોર ચેરી તો પીવો આ તો ફઈના ઘરે આવ્યા તો કઈ પીએ ના કર બધા એક બંધ કરી નાખ્યો પંકી નહીં પીવો માની મું નહીં શેતા નહીં મું નહીં એ ગગલા તાની પીવો દરરોજ ના પણ નાસ્તામાં ઢોકળા બના આ કયા ઢોકળા બનાવી લીલા ના છે ચટણી હાલે આ ઢોકળા બનાયેલા ને લાયેલા તૈયાર લાયેલા હા લાયેલા ને ચા ઢોકળા બનાયેલા નહીં અરે રે રે અમને તો એમાં નસીબ કે આવા ઢોકળા બનાવ ના હતી નસીબ નહીં લે કારીગરી નહીં હાથમાં અમને અને વચ્ચે પેલી લીલી પટ્ટી મારી ને મળી ના તો લોટ અલગ જાય ને ઢોકળો અલગ જાય ચટણી વીઆઈપી લાગે મને તો ગમે તે કહો આપો તો ખીચડી ને એવું જ બરોબર નહીં છે નાસ્તામાં તો આ બધું ના મજા આવે વઘારેલી ખીચડી વઘારેલો રોટલો ને એ બધું ભાવા રે ખાતા પાહીન પાહીન પેટમાં દુખાય ને તો કહેતી નહીં નજર વાળો નોમ વાળો બોચ્યું નહીં પડશે જાય તો ગાઈસ ખેતરમાં આવ્યા હતા ગોવાના તો હવે ભેગા થયા ગોવાના ગાઈસ આ તો જો બાજરી ઉગાડી છે અમને તો હવે જમવા જવાનું કરીએ પાછળની સાઈડ જમવા રાખ્યો ગાઈસ અહીંયા લગન છે થોડી વાર અહીં ગોત્રીજો ચાલુ થાય તો ગાઈસ આ સાઈડ જમણવાર છે હવે જમી લઈએ આપણે તો ગાઈસ ડીશો લઈ લીધી છે અમે ગાય આશિક પંકજનો ગાય વિજય આવ્યો હ એટલે તમારી જગ્યા થઈ જાય તો સાસ છે આશી સાસ લે જતા એક ડીશ ભરીને મંગાઈ દે નહીં પકો નહીં પકો કોના અંગાત બાર ગયો તો નીકળ તો ગાઈસ અમે તો બધા જમી રહ્યા આશિક ને હું પંચીને શેતા એમને ચાલુ આ સાઈડ એટલે આ બાઈસ લે આ કેટલું ખાયો કુદા હે નહીં ભાઈ તમારે ગોતરી જાઓ હા ઓ હા તો ગાઈસ આવા ગોતરીના દીકરા હા 9:30 છે હા
ગાઈસ ડીજે તો પાછળ આવે છે ને 11 વાગ્યા છે ને અમે હવે ઘરે નીકળવાનું કરીએ હે હવે નતા નાચો હા તો ગાઈસ ચલો ગાઈસ હવે નીકળીએ પંકી આવજો આવજો હો આવજો હા ચલો ગાઈસ હવે નીકળીએ હે 11 વાગી છે બહુ ગરમી છે ગાઈસ અને બહારની સાઈડ તો ગાઈસ વીજળીઓ થાય હા વરસાદ પડવાની શક્યતા હા પવન નતો આવતો ત્યાં પવન હમણાં અત્યારે બંધ થઈ ગયો હમણાં હજુ એટલું મસ્ત હલો? પવન આવતો હતો. તો ગાઈસ 12 વાગ્યા હે ને અમે તો સરગાસન હવે ઉભા રહ્યા નાસ્તો કરવા અને શેતાવળી ચોરા ફોડે ખાવો શેતાન ફેવરેટ હવે માણી તમારું કાનું કોણ માણી આઈસ્ક્રીમ ખાઈએ આ ભાઈ થેપલા લીધા હા અંશુ તારા એ અંશુ તારા ગગા તારા ગગા કેટલી કરાવ એસે 200 ગ્રામ તો થઈ ગયા. 100 ગ્રામ કરે નહીં થાય બહુ થઈ જાય 200 ગ્રામ પતી જાય પછી લઈશું આ તો હાલ હે તો નહીં જવાનું 100 ગ્રામ કરાવ એ ગગા તારું ખાવાનું હે પીઝો ખાવીને તો. એટલે એ મળે તો લઈ લે ને આપણો નેનો માર્કેટ વર્ગીટા હા અરે આપણે હું જતો હતો હું ઉભે જતો તો ગાઈસ 12 વાગે છે ને હવે ઘરે પહોંચ્યા છે અમે તો અને પપ્પા તો ભૂઈ ગયા હા અને આ સાઈડ જો વાઘુફાના બિગ ફેન જોવો હજુ તો જોયું મમ્મી ગાઈસ 12 વાગે થાય વાઘુ બાજુ જોવા ઊંઘતી નહીં ગેડન બે દેખાય જ છે ને આવા દે